પાટણની નામાંકિત સદભાવ હોસ્પિટલના ડોક્ટર કમલ ગુપ્તા સરના પૂજ્ય પિતા સ્વર્ગસ્થ ઉમેશચંદ્ર ગુપ્તા તાજેતરમાં જ 73 વર્ષની ઉંમરે દેવલોક પામેલ, જેમનું ધરપુર મેડિકલ કોલેજ ખાતે દેહદાન કરીને સમાજને પ્રેરણા અપાઈ હતી અને ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી કમલભાઈ અને તેમના નાના ભાઈ ભરતભાઈ ગુપ્તા તેમના સમસ્ત પરિવાર અને મિત્રો સાથે સરસ્વતી નદીના કિનારે સહસ્ત્ર તરુવનમાં સરસ્વતી પીપળવન ખાતે આવ્યા હતા અને 12 દેશી કુળના વૃક્ષો વાવી દત્તક લઈ આર્યવ્રત નિર્માણ સંસ્થામાં 25,200 રૂપિયા વૃક્ષોના ઉછેરના માટે નિભાવ ખર્ચ તથા 12 મણ પક્ષીઓને ચણ આપી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક પડકારને પહોંચી વળવા સમાજ માટે પ્રેરણાદાયી અને અનુકરણીય છે। આ હરિત શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પરિવારની સાથે તેમના ડૉક્ટર મિત્રો ડૉક્ટર મયંકભાઈ પટેલ, ડૉક્ટર રાજેશભાઈ ઓઝા, ડૉક્ટર અશ્વિન પટેલ, ડૉક્ટર મંસૂર અલી, ડૉક્ટર સચિન પટેલ પણ જોડાયા હતા અને ઉપસ્થિત સૌએ પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લઈ વૃક્ષારોપણ કરી 2 મિનિટ મૌન પાળી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિનું બધું જ પુણ્ય સ્વર્ગસ્થ ઉમેશચંદ્ર ગુપ્તાને અર્પણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ઉમેશચંદ્ર દાદાએ યશ બંગલો પરિવારના સૌથી હસમુખા અને શાંત પ્રકૃતિના એક ઉમદા વ્યક્તિત્વ હતા, જેમની ખોટ સૌને સદૈવ રહેશે જ। આર્યવ્રત નિર્માણના પ્રમુખ નિલેશભાઈ રાજગોર દ્વારા ગુપ્તા પરિવારની આ પ્રાકૃતિક શ્રદ્ધાંજલિની સરાહના કરી સમાજને આહ્વાન કરવામાં આવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પડકાર સામે પહોંચી વળવા વિવિધ પ્રસંગોએ વધુમાં વધુ દેશી કુળના વૃક્ષો વાવી ઉછેરવા જોઈએ તથા જે હયાત પ્રાકૃતિક સંપદા છે તેની જાળવણી કરવી જોઈએ, જેથી માનવ સમાજ સહિત સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ થઈ શકે। તારીખ 30/5/2024 રોજ મારા પિતાજી ઉમેશચંદ્ર ગુપ્તાનું અવસાન થયું। એમની ઈચ્છા મુજબ અમે દેહદાન ધારપુર મેડિકલ કોલેજ ખાતે કરી આજે શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટના સાનિધ્યમાં અને એમના માર્ગદર્શન હેઠળ અમે આજે એમનું વૃક્ષારોપણ કર્યું છે અને અમે એમને ગ્રીન શ્રદ્ધાંજલિ એટલે કે હરિત શ્રદ્ધાંજલિ આપી અને સમાજને મેસેજ આપવા માગીએ છીએ કે જે આવવાનું છે તે તો જવાનું છે, પણ એમની યાદગીરી સ્વરૂપે વિશ્વમાં એવું કંઈ કરતા જઈએ કે જે કાયમ માટે જીવદયા માટે તેમજ પર્યાવરણ માટે ઉપયોગી છે।